વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમિટ વિઝા તથા ટુરિઝમ વિઝા, સ્ટુડન્ટ વિઝા વગેરે પ્રકારના વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા બાબતે જનજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમિટ વિઝા તથા ટુરિઝમ વિઝા, સ્ટુડન્ટ વિઝા વગેરે પ્રકારના વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા બાબતે જનજાગૃતિ લાવવા અકોટા સર સયાજીનગર ગૃહ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર વડોદરા શહેરના ડીસીપી ઝોન 2 ના અભય સોનીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના 4 ઝોનના એસીપી, પીઆઈ સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે શહેરના વર્ક પરમિટ વિઝા એજન્સીના પ્રતિનિધિઓ, વડોદરા શહેરના જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ, વડોદરા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસે વર્ક પરમિટ મેળવવા, ટુરિઝમ વિઝા, સ્ટુડન્ટ વિઝા વગેરે પ્રકારના વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ વિઝા કન્સલ્ટન્સી એક્સપર્ટ દ્વારા પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કોઈ પણ વિઝા એજન્ટોના ચક્કરમાં ના ફસે, જે સર્ટિફાઈડ એજન્સીઝ હોય, જે વિઝાનું કામ કરતા હોય છે, એમના જોડે જ વિઝાનો જે પણ પ્રોસેસ છે કરવાનો હોય છે। કંઈ પણ પ્રકારના તમે જે કેશમાં નાણાકીય લેવડ દેવડ વિઝા અંગે નહીં કરવાની, અને જ્યાં સુધી તમારું વિઝાનો આખું ક્લિયર નહીં થઈ જાય ત્યાં સુધી એમને નાણાં નહીં આપવાના, અને આખું પ્રોસેસ તમે જાતે પણ કોઈ પણ પ્રકારના ખોટા ડોક્યુમેન્ટ કે ખોટી પ્રક્રિયામાં પડીને વિઝાનો લાલચમાં આવીને અન્ય રીતે વિઝા મેળવી લઈએ અને પ્રોસેસને બાયપાસ કરી દઈએ, આવા લોભમાં નહીં ફસવાનું, કેમ કે આ બધું નાણાકીય છેતરપિંડી હોય છે। અને અમારી જાહેર જનતાને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની એવી તમારી સાથે છેતરપિંડી અથવા ફ્રોડ હોય તો તરત જ પોલીસનો સંપર્ક કરવાનો, જેથી અમે પૂરી સહાયતા પાડી શકીએ। ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ વિઝા ફ્રોડ્સ જે અત્યારે ચાલી રહ્યા છે, તો અમે એક નાનો પ્રયત્ન કર્યો છે કે કન્ટ્રી વાઇઝ અમે લોકોને માહિતગાર કરીએ કે કયા કયા ટાઈપના ફ્રોડ્સ થઈ રહ્યા છે, સ્ટુડન્ટ વિઝાને લઈને, વર્ક પરમિટ, વિઝિટરના નામે। તો મેઇન આમાં અમારો જે મોટિવ છે તે છે લોકોને માહિતગાર કરવા થ્રુ ગવર્મેન્ટ વેબસાઇટ્સ, કે કઈ રીતે તમે પોતે ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર જઈને રિસર્ચ કરીને પોતાની ફાઇલ્સ આપો આગળ, તેમજ રજિસ્ટર્ડ એજન્સીઝ, નહીં કે ખાલી ગુમાસ્તા કે એમએસએમઈ લાઇસન્સ ધરાવતા લોકો, પણ જે તે કન્ટ્રીના લાઇસન્સ કન્સલ્ટન્ટ્સના જોડે તમે આપો। અને સાથે સાથે મેઇન મોટિવ તો એ જ છે કે તમારી જાતે તમે માહિતી લો, કારણ કે વિઝા ફીઝ, ફેક લેટર્સના નામ પર ઘણા બધા ફ્રોડ્સ ચાલી રહ્યા છે। સો જે એકચ્યુઅલ ગવર્મેન્ટ ફીઝ છે તે ખૂબ જ ઓછી છે, તો કઈ ફીઝના નામે કયા ફ્રોડ્સ થાય છે એ ખાસ અમારો અહીંયા મુદ્દો હતો કે એના વિશે લોકોને થોડું અવેરનેસ લાવીએ। ઘણા બધા કન્ટ્રીઝમાં એવું છે કે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ ફીઝ જ હોતી નથી, છતાં બી એજન્સીઝ ફી લેતી હોય છે। તો હું સ્ટુડન્ટ્સને એવું કહેવા માંગીશ કે કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ, આ બધા કન્ટ્રીઝમાં તમારે કોઈ એજન્સીને ફીઝ આપવાની જ નથી હોતી। હા, એ લોકો પ્રોસેસિંગ ફીઝના નામે ફક્ત 10,000 કે 15,000 મિનિમમ રકમ લઈ શકે, એનાથી વધારે નહીં। બીજી વસ્તુ, સૌથી મોટો મુદ્દો છે કે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ જે એજન્સીઝના અકાઉન્ટમાં ફીઝ નાખી આપે છે ને, ત્યાં ફ્રોડ થાય છે। સો આનાથી બચવા માટે ધ બેસ્ટ વે ઇઝ કે તમે બેંક થ્રુ પેમેન્ટ કરો, અને જે તે યુનિવર્સિટીનું એકાઉન્ટ માંગો અને તે બેંક જ એનું પેમેન્ટ કરી આપશે, નહીં કે તમે એજન્સીના એકાઉન્ટમાં નાખો, બિકોઝ એજન્સીઝ ઉપર ભરોસો કરવો ને એ આગળ યુનિવર્સિટીમાં ફીઝ આપે છે કે નહીં એ વસ્તુ તમને બી ખબર નથી। તો બેટર છે કે તમે જાતે જ પોતાની ફી સબમિશન કરો, આનાથી તમે બચી શકશો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।